નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં અલકા મેમે મારા લગ્નની ચર્ચા શરૂ કરી હતી. આજે તમે સાંભળશો મારા પપ્પાના પ્રેમ પ્રત્યે અલકા મેમની દાર્શનિક સમજ, યોગેશજીનો અજીબોગરીબ પ્રસ્તાવ જેને મેં અસ્વીકાર કર્યો, અને એ ખુશખબર જેણે મારી વિરહ વેદનાને હંમેશ માટે ખતમ કરી દીધી. અલકા મેમની દાર્શનિક સમજ. લગ્નનો દ્રઢ સંકલ્પ. અલકા મેમે પુષ્ટિ કરી કે સ્વપ્નિલ હજી પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ મેં મારો સુવિચારિત ઉત્તર આપ્યો, હું પપ્પાને એકલા નથી છોડી શકતી. તેથી હું લગ્ન નથી કરી શકતી. એકલતાનું સમાધાન. મેમે પપ્પાની માનસિક અને શારીરિક જરૂરિયાતો પર તર્ક આપ્યો, પરંતુ મેં પપ્પા અને મેમના લગ્નનો વિચાર કરવાની હિંમત ન કરી. પ્રેમનું રૂપાંતરણ. અર્ધનિદ્રામાં મને સમજાયું કે અલકા મેમે 45ની ઉંમરે લગ્ન ન કર્યા, અને હવે તેમનો પ્રેયસી જેવો પ્રેમ એક ભગીની જેવા સ્નેહમાં પરિવર્તિત થઈ ગયો છે. તેમને લગ્ન માટે કહેવું એક મોટી ભૂલ હોત. કામજ્વર અને આત્મનિયંત્રણ. વિરહની વેદના. સ્વપ્નિલના ઔપચારિક પ્રસ્તાવથી મારું મન મીઠી કલ્પનાઓ અને કામનાઓથી ભરાઈ ગયું. મને લાગ્યું કે હું આ સમય વિરહની વેદનામાં વિતાવી રહી છું, જે આપણા મધુર મિલનના સુખમાં વિતાવી શકાયો હોત. પાગલપનનો સવાર. મારા પર પાગલપન સવાર થયું અને મેં પોતાને નિયંત્રિત કરવા માટે જાતે જ પોતાના ગાલ પર એક તમાચો ચડી દીધો. એનાથી પીડા તો થઈ, પણ મારા પર ચડેલો કામજ્વર ઉતરી ગયો. વિધુરનો પ્રસ્તાવ અસ્વીકાર. સત્યની કસોટી. હું યોગેશજીને એક કેફેમાં મળી. તેઓ બહુ આશાવાદી દેખાતા હતા. મેં પપ્પાનું ઉદાહરણ આપતા કહ્યું, મને લાગે છે 45ની આસપાસ શારીરિક કરતાં વધુ આ માનસિક આવશ્યકતા બની જાય છે. તેથી વિધુર કે વિધવા માટે લગ્ન કરી લેવા એ સારો નિર્ણય છે. પ્રસ્તાવ પર વિરામ. મેં તેમને દુઃખી કરનારો પરામર્શ આપ્યો, તમે લગ્ન તો કરો પણ એવી કોઈ યુવતી સાથે કરો જે દુર્ભાગ્યવશ વિધવા થઈ હોય અથવા જેના લગ્ન વિચ્છેદ થયા હોય. અંતિમ કારણ. યોગેશજી નિરાશ થતા. મેં અંતિમ કારણ જણાવ્યું, વાસ્તવમાં મારા લગ્ન અમેરિકામાં રહેતા એક ભારતીય મૂળના છોકરા સાથે થવા જઈ રહ્યા છે. મેં હસતા હસતા કહ્યું કે જો એવું ન કહેત તો તેઓ કોઈ અન્ય કન્યા સાથે લગ્નની આશા રાખી રહ્યા હોત. અંતિમ ખુશખબર. સ્વયંનું સમાધાન. યોગેશજીને અપ્રિય સત્ય જણાવ્યા પછી મને લાગ્યું કે આજે હું સ્વયં પોતાની દ્રષ્ટિમાં સમસ્યા નહીં, એક સમાધાન બનીને દેખાઈ રહી છું. ખુશીનો કોલ. લગભગ 15 દિવસ પછી મને રાશિલનો કોલ આવ્યો, એ પણ ચહેકતા અવાજે. રાશિલે ખુશખબર આપી, વાણી, સ્વપ્નિલ આવતા અઠવાડિયે ભારત પહોંચી રહ્યો છે. સ્વપ્નિલ ભારત આવી રહ્યો છે. શું આ મારા અને મારા પપ્પાના એકલતાનું કાયમી સમાધાન લાવશે? અને શું હું મારા પ્રેમને શબ્દોમાં સ્વીકારી શકીશ? પ્રેમનું આત્મનિયંત્રણ. વિધુરના પ્રસ્તાવનો અસ્વીકાર અને ભારતમાં સ્વપ્નિલનું આગમન. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 63. પપ્પાનો પ્રેમ, યોગેશજીનો પ્રસ્તાવ અસ્વીકાર અને સ્વપ્નિલનું આગમન. એનાથી શું ફેર પડવાનો છે? શું અમેરિકામાં કંઈ વિશેષ ઘટી ગયું છે? મેં ઉત્તર આપવાને બદલે 2 પ્રશ્નો કરી દીધા છે. વાસ્તવમાં આ વાત રાશિલે મને પણ જણાવી હતી. સ્વપ્નિલ પાસે આ પ્રસ્તાવ મૂકવાની ઘણી તકો હતી, છતાં તેણે મને ક્યારેય ન કહ્યું, એટલે મેં પૂછ્યું છે. મેં કારણ સ્પષ્ટ કર્યું છે. રાશિલે અંતિમવાર આ વાત હજી 2 દિવસ પહેલાં જ જણાવી છે. તેમણે સ્મિત સાથે જણાવ્યું. આ સાંભળવું મને ગમી રહ્યું છે. એનો અર્થ એ જ છે કે સ્વપ્નિલે મને ન કહ્યું પણ તે પોતાના પૂર્વેના વિચાર પર હજી પણ દ્રઢ છે. સ્વપ્નિલ સારો છોકરો છે. તેની સાથે લગ્ન મારા માટે ભાગ્યની વાત છે. છતાં હું આ બાબતે મારા પૂર્વેના વિચાર પર હજી પણ કાયમ છું. હું પપ્પાને એકલા નથી છોડી શકતી. તેથી હું લગ્ન નથી કરી શકતી, મેં કહી દીધું છે. આ ઉત્તર મારો પૂર્વેનો અને સુવિચારિત ઉત્તર છે. કેટલાક દિવસોથી હું એવું ઈચ્છવા લાગી છું કે જો મારા પપ્પા અને અલકા મેમ લગ્ન કરી લે તો હું નિશ્ચિંત થઈને સ્વપ્નિલ સાથે લગ્ન કરી શકું. પછી મને અમેરિકામાં રહેવામાં પણ કોઈ વાંધો નહીં હોય.
હું ઈચ્છું છું કે મેમ એવી કોઈ વાત કહે જેથી હું તેમને આ વાત કહી દઉં. નીરજજી તો એટલા અસહાય નથી. તેમના માટે તું તારી લગ્નની ઉંમર નીકળી જવા દે એ ઉચિત નહીં હોય. મને નથી લાગતો અત્યારે 10-15 વર્ષ તેમને કોઈ પરાશ્રયની સ્થિતિ હોય. આગળ જ્યારે એવું કંઈ થશે તો કોઈ ઉપાય કાઢી જ શકાય છે. ત્યાં સુધી તેમના ભોજન વગેરેનો પ્રબંધ કરવો મારા માટે કઠિન નથી. અલકા મેમ મને સમજાવતા આશ્વસ્ત કરી રહ્યા છે. હું અત્યારે ઈચ્છવા લાગી છું કે પપ્પા ફરી લગ્ન કરી લે. આનાથી વધુ સ્પષ્ટ કહેવાની મેં હિંમત ન કરી. જેમણે 45ની ઉંમરે લગ્ન નથી કર્યા તેઓ હવે 60ના થઈને લગ્ન કરવા તૈયાર થશે મને નથી લાગતું. મને લાગે છે તેઓ તારી મમ્મીને બહુ ચાહતા હશે. આવા પુરુષો ક્યારેય પુનર્લગ્ન નથી કરતા. મેમે જે કહ્યું એ સત્ય હું પણ સમજું છું. છતાં જો આ પ્રસ્તાવ અલકા મેમ સાથે લગ્ન કરવા વિશે હોય તો કદાચ પપ્પા આના પર વિચાર કરશે એવું મને લાગે છે. મારી એવી આશા કદાચ એનાથી પણ પ્રેરિત છે કે હું સ્વપ્નિલ સાથે મારા લગ્નનો આ એક જ ઉપાય જોઉં છું. તમે જો ઈચ્છો તો મને લાગે છે તેઓ તમારી સાથે લગ્ન માટે સંમત થઈ જશે. હું મેમને આ કહેવા માંગતી હતી કિંતુ હું હિંમત ન કરી શકી. પૂર્વ વિચારિત મારી યોજના મારા મનમાં જ રહી ગઈ. હું પપ્પા સાથે વાત કરીશ પછી કોઈ ઉત્તર આપી શકીશ. મેં એટલું જ કહીને વાત ટાળી દીધી છે. મેમે ધીરજ ધરી છે. વાણી તું વિચાર કર, વારંવાર વિચાર કર. એનાથી કોઈને કોઈ માર્ગ નીકળી જ આવશે. તેઓ મારી પાછળ નથી પડ્યા. રાત્રે જ્યારે મેમની ઊંઘ લાગી ગઈ ત્યારે હું તેમની બાજુમાં સૂતેલી તંદ્રામાં ડૂબેલી રહી. આ રીતે બધું સારું જ થયું. સારું રહ્યું કે મેં મારી બુદ્ધિમાની ન બતાવી. હવે મને લાગે છે કે અલકા મેમને લગ્ન માટે કહેવું મારી મોટી ભૂલ હોત. તેમને મારા પપ્પા સાથે પ્રેમ છે એનો અર્થ કદાપી એ નથી કે તેઓ આ વૃદ્ધાવસ્થામાં તેમની સાથે લગ્ન કરવા ઈચ્છશે. તેમણે આજે સમાજમાં જે રીતે પ્રતિષ્ઠાનું સ્થાન બનાવ્યું છે તેઓ શા માટે તેના પર પાણી ફેરવવા ઈચ્છે? તેઓ હવે પપ્પાને પ્રેમ નથી કરતા એવું પણ નથી. અવસ્થા પરિવર્તન સાથે તેમનો પ્રેમ બદલામાં કંઈક પામવાનો પ્રેમ નથી રહ્યો. મારા અમેરિકા પ્રવાસ સમયે તેમણે મારા પપ્પાની સુવિધાઓમાં કમી નથી થવા દીધી. યુવાવસ્થામાં જ્યારે પ્રેમનું પ્રતિફળ પ્રેમમાં પામવાની તીવ્ર ઉત્કંઠા હોય છે ત્યારે પણ તેમણે સંસ્કૃતિ વિરુદ્ધ આચરણ ન કરીને તેને વિતાવી દીધી છે. તો આજે તેઓ પ્રેમમાં કંઈક પામવા માટે વ્યાકુળ તો નહીં જ હોય. મારા પપ્પા માટે તેમનો એક પ્રેયસી જેવો પ્રેમ હવે એક ભગીની જેવા સ્નેહમાં પરિવર્તિત થઈ ગયો છે. એ મને હવે સમજાઈ ગયું છે. અલકા મેમ દ્વારા સ્વપ્નિલનો મારી સાથે લગ્ન કરવાનો ઔપચારિક પ્રસ્તાવ મળી ગયો છે. આ દિવસની આ ઉપલબ્ધિ જ મારા માટે સુખદ રહી છે. એનાથી મારા મનમાં જાગેલી મીઠી કલ્પનાઓ કામનાઓએ મારા તનમાં અનોખી તરંગ ઉત્પન્ન કરી દીધી છે. મારી બાહો સ્વપ્નિલને આલિંગમાં ભરી લેવા વ્યાકુળ થઈ રહી છે. મને મારા હઠ પર અને સ્વપ્નિલની ધીરજથી ફરિયાદ થઈ રહી છે. આ જે સમય આપણા મધુર મિલનના સુખમાં વિતાવી શકાય છે હું વિરહની વેદનામાં વિતાવી રહી છું. મારા પર પાગલપન સવાર થયું છે. મેં એક તમાચો સ્વયં જ પોતાના ગાલ પર જડી દીધો છે. એનાથી પીડા તો થઈ મગર મારા પર ચડી ગયેલો કામચવર ઉતરી ગયો છે. દ્રશ્ય પરિવર્તન. હું ઘણા દિવસોથી યોગેશજીને મળવા ઈચ્છતી હતી. મેં એક દિવસ સૌમ્યા પાસેથી યોગેશજીનો નંબર લીધો છે. પછી તેમને કોલ કરીને તેમને મળવા માટે અનુકૂળ સમય પૂછી લીધો છે. નક્કી કર્યા મુજબ બીજા દિવસે સ્કૂલેથી પરત ફરતા તેઓ અને હું એક કેફેમાં આમને સામને બેસીને જલપાન કરી રહ્યા છીએ. યોગેશજી આશાવાદી દેખાઈ રહ્યા છે. મારા કોલ કરીને મળવા બોલાવવાથી કદાચ તેમને લાગી રહ્યું છે કે મારો ઉત્તર તેમના સાનુકૂળ હોવા જઈ રહ્યો છે. તેમના હાવભાવ પરથી સમજી શકાય છે કે તેમના મનમાં લાડુ ફૂટી રહ્યા છે. એવામાં મારે વાતનો આરંભ સાવધાનીથી કરવાનો છે. હું જ્યારે 12મામાં ભણતી હતી ત્યારે મારી મમ્મી નહોતી રહી. મારા પપ્પાની ઉંમર પણ ત્યારે આજે તમારી ઉંમર જેટલી જ હતી. તેમણે લગ્ન નથી કર્યા. આજે હું વિચારું છું કે તેમણે લગ્ન કરી લેવા જોઈતા હતા. મેં જણાવ્યું છે. હા એ જ તો હું વિચારું છું. દરેક વ્યક્તિની ઘરેલું જવાબદારી સાથે જ શારીરિક જરૂરિયાતો પણ હોય છે.
જેના માટે પત્ની હોવું અત્યંત આવશ્યક હોય છે. એટલે જ તો હું લગ્ન કરવા ઈચ્છું છું, ઉત્સાહિત થઈને યોગેશજીએ કહ્યું છે. યોગેશજીએ શારીરિક આવશ્યકતાને પ્રમુખ ગણાવીને વાત કહી છે. મારો વિચાર એનાથી અલગ છે. મને લાગે છે 45ની આસપાસ શારીરિક કરતાં વધુ આ માનસિક આવશ્યકતા બની જાય છે. એનાથી વિધુર કે વિધવા માટે લગ્ન કરી લેવા એ સારો નિર્ણય છે. હવે જુઓ, મારા પપ્પા એકલા છે. તેઓ 60ના થયા છે. હવે તેમને શારીરિક નહીં માનસિક સપોર્ટ જોઈએ છે. તેઓ એકલા થઈ જશે એ વિચારીને હું લગ્ન નથી કરી શકતી. મેં તેમની વાત સાથે આંશિક અસંમતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે. તમે તેમની ચિંતા ન કરો. આપણે લગ્ન કર્યા પછી તેમને આપણી સાથે જ રાખી લઈશું. યોગેશજી ઉતાવળા થઈ રહ્યા છે. મારો એવો કોઈ ઉત્તર ન મળવા છતાં તેઓ માની રહ્યા છે, જાણે હું લગ્ન માટે હા કહી ચૂકી છું. મેં હવે વિલંબ કરવો ઉચિત ન માન્યો. યોગેશજી, તમે સૌમ્યાના પપ્પા છો, એટલે મારા મનમાં તમારા માટે બહુ સન્માન છે. હું ઈચ્છું છું તમે લગ્ન તો કરો, પણ એવી કોઈ યુવતી સાથે કરો જે દુર્ભાગ્યવશ વિધવા થઈ હોય અથવા જેના લગ્ન વિચ્છેદ થયા હોય. તે તમારી ઉંમરની આસપાસની હોય એ વધુ સારું રહેશે. મેં તેમને દુઃખી કરનારો પરામર્શ આપી દીધો છે. તેમનો કોફીનો ઘૂંટ બહાર ફેલાઈ જવા આવ્યો છે. કોઈ રીતે તેઓ રોકી શક્યા છે અને ગરમ કોફીને તરત ગટગટાવી ગયા છે. આ બધામાં તેમની આંખોમાં આંસુ પણ છલકાઈ આવ્યા છે. એનો અર્થ એ કે તમે મને લગ્ન માટે ના પાડી રહ્યા છો. તેમના સ્વરમાં તેમના હૃદયની વ્યથા ઝળકી રહી છે. યોગેશજી, તમે મને જણાવો, લગ્ન યોગ્ય થઈ જવા પર સૌમ્યાના લગ્ન તમે કોઈ વિધુર વ્યક્તિ સાથે, જે તેનાથી 10-15 વર્ષ મોટા હોય તેની સાથે કરવા ઈચ્છશો? મેં પ્રશ્ન પૂછ્યો છે. તેમની પાસે બોલવા માટે શબ્દો નથી. તેઓ હવે જેટલું જલ્દી હોય કેફેની બહાર નીકળી જવા ઈચ્છે છે. તેમણે વેટરને બોલાવીને તેને બિલ લાવવા કહ્યું છે. તમારા પ્રસ્તાવને અસ્વીકાર કરવાનું આ જ નહીં, એક બીજું કારણ પણ છે. વાસ્તવમાં મારા લગ્ન અમેરિકામાં રહેતા એક ભારતીય મૂળના છોકરા સાથે થવા જઈ રહ્યા છે. મેં મારી મનાઈની તેમના પર પડી રહેલી અસર ડાયલ્યુટ કરવાનો પ્રયત્ન કરતા કહ્યું છે. તમે આ કારણ જણાવતા મનાઈ કરી દીધી હોત તો સારું હોત, ફરિયાદના ભાવે તેમણે કહ્યું છે. વેટર બિલ લાવી ચૂક્યો છે. તેમણે કાર્ડથી બિલ ચૂકવી દીધું છે. અમે કેફેની બહાર આવી ગયા છીએ. સૌમ્યાને માધ્યમ બનાવીને હું વાત કહેવા નહોતી માંગતી, પણ જો મેં એવું ન કર્યું હોત તો મારી મનાઈ પછી તમે કોઈ અન્ય કન્યા સાથે લગ્નની આશા રાખી રહ્યા હોત. વાત યોગેશજી માટે અપ્રિય છે, પણ મેં હસતા હસતા કહ્યું છે. સ્પષ્ટ છે, આપણો પોતપોતાના ઘર માટે અલગ અલગ માર્ગ પકડવાના સમયે યોગેશજીએ ચૂપ રહેવું જ શ્રેયસ્કર માન્યું છે. આજે હું સ્વયં પોતાની દ્રષ્ટિમાં સમસ્યા નહીં, એક સમાધાન બનીને દેખાઈ રહી છું. લગભગ 15 દિવસ પછી મને રાશિલનો વિડિયો કોલ આવ્યો છે. વાણી, સ્વપ્નિલ આવતા અઠવાડિયે ભારત પહોંચી રહ્યો છે, તેણે ચહેકતા અવાજે જણાવ્યું છે. જેમિનાઈની સમાલોચના, રચનાત્મક માર્ગદર્શન અને પ્રસ્તુતિ નિર્દેશો. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 63 વાણીના જીવનમાં એક મહત્વનો પડાવ છે. તે હવે પોતાની ભાવનાઓ અને નિર્ણયો વિશે સંપૂર્ણ સ્પષ્ટ છે. આ એપિસોડ એક તરફ સહાનુભૂતિ અને સમજદારીની વાર્તા કહે છે, અને બીજી તરફ પ્રેમની અસાધારણ શક્તિને દર્શાવે છે. વાણીનો પરિપક્વ નિર્ણય, તેના પિતા પ્રત્યેની ચિંતા અને અલકા મેમના પ્રેમની ઊંડી સમજ તેના ચરિત્રને નિખારે છે. યોગેશજીના પ્રસ્તાવનો સાચા અર્થમાં અસ્વીકાર કરી તેને યોગ્ય માર્ગ બતાવવો એ તેની સામાજિક ચેતના દર્શાવે છે. હવે સ્વપ્નિલના આગમન સાથે વાર્તા એક નવા અને રોમાંચક વળાંક પર પહોંચી છે. એપિસોડ 63 સમાપ્ત.